આદિવાસી વાળો બોલો પંચમુખી હનુમાન જે મંદિર મોટી તંબાડી વિસ્તારમાં આવેલું છે, જે દક્ષિણ ગુજરાતનો સૌથી પ્રસિદ્ધ ને સ્વયંભૂ પંચમુખી હનુમાનજીનું મંદિર છે, જ્યાં અલગ અલગ વિસ્તારોથી કે અલગ અલગ ભક્તો અહીં ખરી મંગળવાર શનિવારના દિવસે અલગ અલગ ભક્તો આવીને એમનું કામ પૂર્ણ થાય છે, એટલા માટે દૂર દૂરથી લોકો અહીં આવે છે. વલસાડ, સુરત, પછી નવસારી આ બાજુથી દક્ષિણ ભારતથી પણ એક બે ભક્તો આવે છે એવું કહેવામાં આવે છે. પછી દમણથી પણ વિસ્તારમાં, ધરમપુર પણના વિસ્તારોમાંથી પણ ભક્તો આવે છે, જે મનનું પૂર્ણ કરનાર છે. આજે હનુમંત યજ્ઞ, હનુમાન જન્મોત્સવના નિમિત્તે હનુમંત યજ્ઞ કરવામાં આવ્યો છે, જેથી મનની ઈચ્છા પૂર્ણ, કષ્ટ બાધા દૂર થાય એટલા માટે કરવામાં આવ્યો છે. મારું નામ સતીશભાઈ કે પટેલ, રહેવાસી મોટી તંબાડી. અહીં જે હનુમાનજી દાદાનું પ્રાચીન પંચમુખી હનુમાનજી દાદાનું મંદિર છે, એ મંદિરમાં હનુમાનજી દાદા જે પધારે છે એમની જે મૂર્તિ હતી એ પહેલા બાજુના વાક્ષીપા ગામે હતી. ત્યાં હનુમાનજી દાદાએ ભક્તોને સપનામાં આવીને કહ્યું કે મારે અહીં રહેવું નથી, મારે થોડી અહીંયા મને અશાંતિ લાગે છે. તો તે સમયના જે વડીલો હતા એ વડીલોએ નક્કી કર્યું અને બળદગાડામાં જે હાલે હનુમાનજી દાદાની જે મૂર્તિ છે એ બળદગાડામાં લઈ આવ્યા. બળદગાડામાં પણ એના પાછળ પણ લોકવાયકા છે કે બળદગાડાને જે આંખ હોય છે એ 8 વખત ભાંગી ગયા અહીંયા લાવતા. અહીંથી 2-3 કિલોમીટર લાંબુ છે અને છેલ્લે સામરના આંખ ઉપર અહીંયા આવ્યા. તે સમયે અહીંયા કરમદીના ઝાડા હતા, જૂના ઝાડો હતા, નાનું એવું જંગલ હતું. એ સમયે અહીં હનુમાનજી દાદાની સ્થાપના કરવામાં આવેલી અને એ ઓછામાં ઓછા 150-200 વર્ષ પહેલાની વાત છે. અને દક્ષિણ ભારતથી જે ઇતિહાસકારો આવ્યા હતા એમનું કહેવું છે કે નાડીશાસ્ત્રમાં જે ઉલ્લેખાયેલ છે કે દમણગંગા નદી કિનારે જે હનુમાનજી દાદા બિરાજમાન હતા એ આ જ હનુમાનજી દાદા છે. મારું નામ દક્ષાબેન દિલીપભાઈ પટેલ, હું એમ તો સેલવાસમાં રહું છું, પણ આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે એમ કહેવાય છે કે આ પૃથ્વી પર 7 અમર છે, તેમાં હનુમાનજી દાદા પણ એમ કહે છે કે જીવિત પુરુષોમાં આવે છે, અમરમાં આવે છે. અને આજે હનુમત નમઃ એટલે કે હનુમાનજી દાદાનો યજ્ઞ કરવામાં આવે છે. સવારે 5 વાગ્યાથી એમ કહે છે કે ભક્તોની ભીડ અહીં લાઈન ચાલુ છે અને જમવાની વ્યવસ્થા, સાંજે ડાયરાની વ્યવસ્થા છે અને એટલું બધું માનવ મહેરામણ અહીંયા ઉમટેલું છે. અને પંચમુખી હનુમાનજીના દર્શન થાય છે. હા, અહીં પંચમુખી હનુમાનજી દાદાના દર્શન થાય છે. લોકો તેલ ચડાવે છે, સિંદૂર ચડાવે છે અને કાળા તલ ચડાવે છે, આકડાના ફૂલ ચડાવે છે. લોકો મીઠાઈ, પેંડા, પ્રસાદ તો અહીં ખૂટતી નથી. એટલું બધું અહીં ભાવિક ભક્તોની હરેક મનોકામના પૂરી થાય છે જે હનુમાનજી દાદાના દર્શને આવે છે. અને અહીં જે કોઈ પંચમુખી હનુમાનજી દાદાના દર્શને આવે છે અને જે કોઈ ભાવિક ભક્ત અહીં શરણ ઝુકાવે છે એની બધી જ મનોકામના પૂર્ણ થાય